મહિલાઓ એક ટૂંક સાથેના આક્રોશ સાથે દરેક જગ્યાએ એક જ અવાજ ઉઠાવે છે કે ગુજરાતમાં ગામડે ગામ પાણી નથી મળતું, પણ દારૂની લલમ છે. આ દારૂની લલમ છે થવા પાછળનું એક જ કારણ છે કે પોલીસ હોય, પ્રશાસન હોય કે ગાંધીનગરમાં કઈ સરકાર હોય, એને 3 મહિને જે નિયમિત હપ્તા મળે છે, તે કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. આ 2 નંબરની કાળી કમાણીના કારણે સરકારો બેઠેલા લોકોના પ્રોત્સાહનથી અને આશીર્વાદથી અને ગુજરાતનો વિકાસ છે અને દારૂની સંસ્કૃતિ કે નાની ઉંમરે યુવાનોના મોડે ચડી અને મોતનો મુખમાં ધકેલાય છે. અનેક પરિવારો, અનેક જિંદગીઓ બરબાદ થાય છે. નાની ઉંમરે આપણી ગરીબ દીકરીઓ વિધવા થાય છે અને આખા પરિવારનું જીવન બરબાદ થઈ જાય છે. એવા સંજોગોમાં દરેક જગ્યાએ લોકોને એક જ અવાજ હતો કે ગુજરાતમાંથી આ દશાને નાશ થવો જોઈએ. ગુજરાત નશામુક્ત બનવું જોઈએ. દારૂબંધીનો કાયદો હોવા છતાં આ કાયદાને ઘોડીને પી જવાના મુદ્દે આ કાયદાનો અમલ નહીં કરવાના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને આ દારૂને લક્ષના હપ્તા લેનારા રાજ્ય સત્તાઓના મંત્રીઓ અને આપણી સરકાર એની સામે સામૂહિક લડત લડવી જોઈએ. અને આ અભિયાન, આ લડત કોઈ કોંગ્રેસ પાર્ટી તરીકે નહીં, પણ ગુજરાતના તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, વિસ્તાર અને પક્ષોપક્ષીની ઉપર નહીં અને ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે, ગુજરાતની બેન દીકરીઓની સલામતી અને સુરક્ષા માટે, ગુજરાતની અસ્મિતા માટે લડવી જોઈએ. તો એક સામૂહિક સુર આ યાત્રા દરમિયાન ઉઠ્યો. અમારી ધારાસભ્યોએ અને આપણી કોંગ્રેસની ટીમે ખૂબ મક્કમતા સાથે એ લોકોના અવાજને બુલંદ કર્યો અને જે રીતે લોકો જોડાઈ રહ્યા છે, જે રીતે યાત્રા દરમિયાન મેં ગામે ગામ મહિલાઓ સાથે સંવાદ કર્યો, મહિલાઓ મહિલાઓ બતાવે છે કે હવે બહુ થયું, બહુ ગુમાવ્યું, બહુ વેઠ્યું, સરકારમાં પોલીસમાં બહુ રજૂઆતો કરી, પણ ક્યાંય મારો કોઈ સાંભળતો નથી. હવે સહનશીલતાની હદ આવે છે એટલે રસ્તા પર ઉતરીને લડવું છે. એવા સંજોગોમાં દારૂથી તો યુવા પેઢી બરબાદ નથી થઈ, પણ જે છેલ્લા 10 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ડ્રગ્સની વધી છે, એવું કહેવાય કે અદાણી પોર્ટમાં જે રીતે કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે, જે રીતે આખા ગુજરાતમાં ડ્રગ્સનું જ્યારે લેન્ડિંગ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. સાથે સાથે આખા ગુજરાતમાં અનેક જગ્યાએ ફાર્માસ્યુટિકલ કંપનીઓની, કેમિકલ કંપનીઓની આડમાં ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ થાય છે. આખા ગુજરાતમાંથી બીજા રાજ્ય સુધી ડ્રગ્સનું અહીંયાથી ટ્રેડિંગ પણ થઈ રહ્યું છે. અને સાથે સાથે હવે જોઈએ તો રિટેલિંગ એટલે કે છૂટક વેચાણ, ચાની કેટલી લઈ લો, પાંચનો ગલ્લો લઈ લો, કોલેજ બહાર કોઈ દુકાન કે કોઈ રેકડી લઈ લો, બધી જ જગ્યાએ ડ્રગ્સ મળે છે. આ ભાજપના શાસનમાં આ જે સંસ્કારી ગૃહમંત્રી છે અને મુખ્યમંત્રી છે, એમના રાજમાં ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું, મેન્યુફેક્ચરિંગ હબ બન્યું, ટ્રેડિંગ હબ બન્યું અને રિટેલિંગનું હબ પણ બન્યું છે. અને સંજોગોમાં આખા ગુજરાતમાં યુવાનોમાં જાગૃતિ આવે, મહિલાઓનો અવાજ બુલંદ થાય, એ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે નશામુક્ત ગુજરાત અભિયાનની જાહેરાત કરે છે. અમારી વિદ્યાર્થી દેશવાળાના મિત્રોએ આજે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો સાથે મોટરસાયકલ રેલી કરી અને ગુજરાત માટે નો ટુ ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ એટલે કે ડ્રગ્સ અને આલ્કોહોલ ખતમ થાય ગુજરાતમાંથી, એના માટે અભિયાનની શરૂઆત કરી. એની સિવાય અમારા મિત્રો ગુજરાતની બધી યુનિવર્સિટીઓમાં, કોલેજ કેમ્પસોમાં જઈ વિદ્યાર્થીઓને આ માટે જાગૃત કરશે, એમની સાથે સંવાદ કરી
એમને સાથે રાખી અને ગુજરાતને નશામુક્ત કરવાનું અભિયાન કરશે. સાથે સાથે નશાને કારણે સૌથી વધારે કોઈને શોષવાનું આવતું હોય, આ નશાને કારણે સૌથી વધારે કોઈ તકલીફમાં હોય, દુઃખી હોય, તો ગુજરાતની આપણી દેશની આદિ આબાદી કહી શકાય એવી બહેનો માતાઓ દુઃખી છે, તકલીફમાં છે. બરાબર. પ્રદેશ મહિલા કોંગ્રેસે નક્કી કર્યું છે કે આ નશામુક્ત અભિયાન અંતર્ગત દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, ગામો સુધી જઈ મહિલાઓ સાથે સંવાદ કરી એમની પર આપવીની જાણી એમને લડાઈ માટે તૈયાર કરી અને જ્યાં જરૂર પડે ત્યાં રસ્તા પર ઉતરી અને આ દારૂને ડ્રગ્સનો સંપૂર્ણ ખાત્મો થાય એના માટેની લડાઈ લડીશું. આખા ગુજરાતમાં અનેક લોકોના રોજ ફોન આવે છે. અહીંયા અમારા પ્રદેશ સમિતિમાં ઈમેલ આવે છે, વોટ્સઅપ આવે છે કે અમારા વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલે છે, અમારા વિસ્તારમાં ડ્રગ્સ ખુલ્લા વેચાય છે, આ કોલેજની બહાર વેચાય છે, આ મંદિરની બાજુમાં વેચાય છે. પણ એને ચોરીને બોલવાનો એનો ડર લાગે, પોલીસનો ડર છે, ઉદ્યોગો હુમલા કરે છે. અને એવા ગુજરાતના તમામ જે જાગૃત નાગરિકો છે, જે ગુજરાતની યુવા પેઢીને બચાવવા માંગે છે, જે આ ગુજરાતના હકદાર પોલીસ અને સરકાર છે ખુલ્લી પાડવા માંગે છે, ગુજરાતમાં દારૂ કે ડ્રગ્સને સંપૂર્ણ ખાત્મો થાય એવા તમામ લોકોનો સહયોગ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે મિસ કોલ નંબર, વોટ્સઅપ નંબરની જાહેરાત કરીએ છીએ. આ નંબરના માધ્યમથી આખા ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ એના વિસ્તારમાં દારૂનો અડ્ડો ચાલતો હોય, એના વિસ્તારમાં દારૂ હોમ ડિલિવરી થતો હોય, એના વિસ્તારમાં ડ્રગ્સ, જુગારખાના કે કુટુંબખાના કોઈ પણ અનૈતિક પ્રવૃત્તિ થતી હોય એની માહિતી અહીંયા પહોંચાડી શકશે. એને કદાચ ડર લાગતો હોય, એની ઓળખ પણ છુપાવીશું, તેની ઓળખ પણ જાહેર નહીં કરીએ, પણ એનો અપમાન કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. એટલા માટેના અભિયાન નંબરની જાહેરાત કરીએ છીએ. અને ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત લોકો માટે મિસ કોલ નંબર, વોટ્સઅપ નંબરની જાહેરાત કરીએ છીએ. નંબર છે 9909893965 9909893965. હું આખા ગુજરાતના તમામ લોકોને વિનંતી કરું છું કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, અત્યારે કોઈ મત પણ નથી લાવવાના, અત્યારે કોઈ સરકાર પણ નથી બદલવાની, પણ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, ભ્રષ્ટ મંત્રીઓ છે, જે આ નશાના હપ્તા લઈ અને ગુજરાતના લોકો સાથે ગદ્દારી કરી રહ્યા છે, ગુજરાતીઓના યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે, એની સામે આવો બધા સાથે મળી કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ અને પક્ષાપક્ષીથી ઉપર રહી ગુજરાતના ભવિષ્ય માટે, ગુજરાતની અસ્મિતા માટે આ નશામુક્ત અભિયાનમાં જોડાવા માટે ગુજરાતના લોકોને આહ્વાન કરું છું. અને મારો સંકલ્પ છે કે આવનારા દિવસોમાં પણ એને સિવાય અમારી મહિલા કોંગ્રેસ હોય, આખી કોંગ્રેસ પાર્ટી અનેક અનામત યાત્રા ગુજરાતમાં કરવાની છે. ગુજરાતને નશામુક્ત કરવા માટે અંતિમ નિર્ણાયક લડાઈ લડવાના સંકલ્પ સાથે અભિયાનને લોન્ચ કર્યું.